વેચી વેચી અને પોતાના છોકરાના મોજ શોખ કરવા માટે એ લોકો ખેતરો વેચીને પણ લગ્નો કરે છે। આજે હમણાં લગ્ન સીઝનનો સમય આવશે તો આ લગ્ન સીઝનના સમયમાં આજે R15 જે 1-2 લાખ રૂપિયાની ગાડીઓ આવે છે એ ગાડીઓ લઈને ફરશે અને પેન્ટના ઠેકાણા ના હોય આટલા ઊંચા ઊંચા પેન્ટો પહેરી પહેરી 10 થી 5 વાગ્યા સુધી ડાન્સ કરશે। અને તમે જોજો તમને બીજા કોઈ પણ સમાજના છોકરાઓનો એક્સિડન્ટ તમને રોડ પર થતા નહીં જોવા મળે। આપણા સમાજના છોકરાઓનું ઘણા બધા લોકોનું રસ્તામાં જ એક્સિડન્ટ થાય છે અને એ લોકો મૃત્યુ પામે છે। થાય છે કે નહીં થતો? તમે બીજા અન્ય સમાજના લોકોને તમે જોવો છો રસ્તે આવા ખાઈ પીને એક્સિડન્ટ થાય અને મરી જાય છે। મિત્રો, આપણા વિસ્તારમાં આ જે સરકારો છે એ લોકોએ એવી હોસ્પિટલો પણ નથી બનાવી કે આપણા લોકોનું આપણે ત્યાં તાત્કાલિક ટ્રીટમેન્ટ આપીએ। છે આપણા જિલ્લામાં એવી કોઈ હોસ્પિટલ? આજે તમને બધાને 5-10 લાખ રૂપિયાના કાર્ડ આપી દીધા છે, આયુષ્યમાન કાર્ડ। તમે મને બતાવો આખા જિલ્લામાં કઈ કઈ હોસ્પિટલોમાં આ કાર્ડ ચાલે છે? ચાલે છે કશે? તમારી પાસે છે ને બધા ભાઈ કાર્ડો? આ સરકાર આપણને લોલીપોપ આપે છે। શું આપે છે? લોલીપોપ આપે છે અને એ લોલીપોપ આપણે એક કરીને ચાવ કરીને આપણે એની મજા લઈએ છીએ। આજે આપણા સમાજમાંથી આજે ડિલિવરીનો કેસ હોય, કોઈને સાપ કાઢ્યો હોય, કોઈ દવા પી લીધી હોય કે કોઈનો એક્સિડન્ટ થયો હોય, એ લોકોને અહીંયા ગાડી આ જે નાની મોટી હોસ્પિટલો છે ત્યાં ગાડી પાટાપિંડી કરી અને બરોડા રેફર કરવામાં આવે છે। અને જેટલા લોકો બરોડા જાય છે એમાંથી 90% લોકો આપણા સમાજના લોકો એ લોકો મૃત્યુ થઈને આવે છે। સાચી વાત છે કે ખોટી વાત છે? એટલે આપણે જાગવાની જરૂર છે। આપણે જે માળખાકીય સુવિધાઓ છે એ આપણા વિસ્તારમાં ઉપલબ્ધ થવી જોઈએ, એના માટે આપણે જાગવું પડશે। આજે ચૈતરભાઈ આ અમારી ટીમ છે, અમે તો હર હંમેશ દરેક સમાજના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે અને અમે પ્રશાસન સામે પણ લડીએ છીએ, અમે સરકાર સામે પણ લડીએ છીએ। પણ આપણા વિસ્તારમાં જે નાના મોટા પ્રશ્નો છે એમાં આવનારા દિવસોમાં તમારે પણ ચૈતરભાઈ બની અને આપણા વિસ્તારના અવાજ બનીને આગળ આવવું પડશે। અમારી ટીમ અમે એટલે બધે પહોંચી નથી શકવાના આવનારા દિવસોમાં। તમારા જે નાના મોટા પ્રશ્નો હોય ત્યાં ગાડી એટલે તમારે ખરેખર મારા યુવાઓએ જાગવું પડશે। તમે હવે જે આ ખોટી વ્યસનો છે, જે આ લગ્ન પ્રસંગો છે, જે આપણે ઘણી બધી જગ્યાઓએ આપણે પ્રસંગોમાં જઈએ છીએ એ બધું હવે ઓછું કરી અને સમાજમાં આપણે જાગૃતતા લાવવી પડશે। નહીંતર તો આવનારા દિવસોમાં અને ભૂતકાળમાં આપણી ઘણી બધી જમીનો જતી રહી છે અને આવનારા દિવસોમાં આપણે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ એમ જ કર્યા કરશું, આંદોલનો કર્યા કરશું, પણ આ મૂંગી બહેરી સરકાર એ આપણું સાંભળવાની નથી। શું તમે હવે બધા ચૈતરભાઈ જેવા બનવા માંગો છો કે નહીં? આપણા સમાજના પ્રશ્નો ઉઠાવવા માંગો છો કે નહીં? આજે તમે વિચાર કરો, 70, 75 વર્ષ થઈ ગયા, અહીંયા ઘણી આપણા વિસ્તારોમાં અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે। આજે 3,000 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે, પણ આપણા વિસ્તારોમાં સારા રસ્તા નથી। અહીંયા નલ સે જલ યોજના બનાવી દીધી છે, અહીંયા ઘણી કરોડો રૂપિયાની જે નલ સે જલ યોજના બનાવી છે, ઘરે ઘરે નળો તો આવી ગયા છે, પણ આજે પણ એ નળોમાંથી પાણી આવે છે ખરું? હમણાં ચૂંટણીઓ આવશે, તમને 1 ક્વાર્ટર આપી દેશે, 200-500 રૂપિયા આપી દેશે, પણ આ 200-500 રૂપિયામાં એ તમને 5 વર્ષ સુધી એ લોકો તમને શોષણ કરે છે। એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, એ ચૂંટાયા પછી તમારા સમક્ષ આ 5 વર્ષ દરમિયાન આવે છે ખરો? હમણાં ચૂંટણી આવશે એટલે કહેશે કે આ અમારો સરપંચ છે, આ ગામના આગેવાન અમારો છે, એ ભાજપ પાર્ટીનો છે કે કોઈ પણ અન્ય પાર્ટીનો છે એવું કહેશે। પણ જ્યારે તમે એમની પાસે તમારા પ્રશ્નો લઈને જશો ત્યારે એ કાગળિયું સાઈડ પર મૂકી અને તમારા પ્રશ્નોની વાત નહીં કરે। આજે ઘણી બધી
ઓફિસોમાં આજે તમે જાઓ તો અહીંયા આપણા જ સમાજમાંથી ચૂંટાયેલા ઘણા બધા તાલુકાના પ્રમુખો છે, ઘણા બધા જિલ્લા પંચાયતના પ્રમુખો છે, ઘણા બધા ધારાસભ્યો છે, એ ક્યાં ખોવાઈ ગયા? એ તમે હવે જાગો મારા ભાઈ. આ ચૈતરભાઈ તો આપણા સાહેબ, એ તો હંમેશા તમારા માટે ઉભા જ રહેશે. પણ જે ચૂંટાઈને જે પ્રતિનિધિઓ આવે છે એ પ્રતિનિધિઓને પણ પ્રશ્નો પૂછતા શીખો. જેવી રીતે અમારા ભાઈ શ્રીએ કીધું કે હવે અમને યુવાઓને પણ એવી એક તક આપો કે અમારા વિસ્તારમાં જે નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નો અમે ઉઠાવી શકીએ. આજે દેશના ગૃહમંત્રીએ એક સ્ટેટમેન્ટ આપ્યું, તમે વિચાર કરો, આંબેડકર આંબેડકર આંબેડકર. આંબેડકરની જે તમે માળા જપો છો એ માળા તમે જપવા કરતા તમે ભગવાનનું નામ લેતા તો તમને 7 જન્મનું સ્વર્ગ મળતું. કીધું તું કે નહીં કીધું? પણ આજે તમે વિચાર કરો, આ આંબેડકર સાહેબની દેનથી આજે આપણે એક ગામના સરપંચ છીએ. આજ આંબેડકરની દેનથી આજે તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે, ધારાસભ્યો ચૂંટાયેલા છે, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા છે, અને આ લોકો આજે સાંસદ સભ્યો છે. પણ તેમ છતાં પણ આપણા સમાજના એક પણ લોકો એ લોકો બોલતા નથી. આજે આપણા સમાજના જે છોકરાઓ એન્જિનિયરિંગ કરે છે, ડોક્ટરી કરે છે, જે સારી સારી ડિગ્રીઓ મેળવે છે, એ લોકોને આ દિવાળી પછી એ લોકોની સ્કોલરશીપો પણ બંધ કરી દીધી. આજે ચૈતરભાઈ ગાંધીનગરમાં જઈ અને ત્યાં આગળ જે બિરસા મુંડા યુનિવર્સિટી છે, જે બિરસા મુંડા ભવન છે, એનો ઘેરો કર્યો. પણ ત્યાં આગળ આજ દિન સુધી આપણા વિસ્તારમાંથી શિક્ષણ મંત્રી આવે છે, આપણા વિસ્તારમાંથી જ આ વન મંત્રી આવે છે, અને આપણા વિસ્તારમાંથી જ આ ધારાસભ્ય સાંસદ સભ્ય આવે છે. એક પણ આપણા આ બાળકો માટે આજે બોલવા માટે એ લોકો તૈયાર નથી. એટલે મારી વાણીને અહીંયા ગાડી હું વિરામ આપું છું. આપણે અહીંયા ગાડી પધારેલા આપણા સૌના ધારાસભ્ય શ્રી નું પણ આપણે એમને સાંભળીશું. મારી વાણીને અહીંયા ગાડી હું વિરામ આપું છું. એ બદલ આપણે એકવાર જોરદારથી સાહેબની સ્પીચ સાંભળતા પહેલા એકવાર ફરીથી એકવાર જોરદાર નારો લગાવી લઈએ. બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર, જય હિન્દ, જય ભારત.